આ તરફ કચ્છમાં 4 એકરમાં પંચગવ્ય પ્રોડક્ટ્સથી ખેડૂતે ઇતિહાસ સર્જ્યો છે। નાની નાગલપરના ખેડૂત મેઘજીભાઈ હિરાણી કૃષિ આંત્રપ્રિન્યોર બન્યા છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી અનોખી સફળતા તેઓએ મેળવી છે। પંચગવ્યમાંથી 125થી વધુ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન તેઓએ કર્યું છે। 4 એકરમાં પંચસ્તરીય મોડેલ અપનાવી પ્રેરણારૂપ કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે। 40 ગાયના ગોબર અને ગૌમૂત્રથી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે। શેમ્પૂ, દંતમંજન, તેલ અને ધૂપબત્તીની બજારમાં ભારે માંગ ઉઠવા પામી છે। દર વર્ષે 8 લાખ ગોબર દીવા, હજારો મૂર્તિઓનું ઉત્પાદન 85 ક્યુબિક મીટરના ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે। આ જનરેટર ગોબર ગેસના ઉપયોગથી ડીઝલ ખર્ચમાં 80%ની બચત। મેઘજીભાઈએ 8600થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપી છે। હું 2000થી ગાય રાખી અને ગાયના ગોબર ગૌમૂત્રનો પ્રારંભ કર્યો। 2003થી સંપૂર્ણ પેસ્ટિસાઇડ રાસાયણિક મૂકી અને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો। શરૂઆતમાં સંઘર્ષ કરી અને ધીમે ધીમે એમાંથી રસ્તો મળી ગયો અને જ્યારે જીવામૃત આવ્યું ત્યારે ખેતીમાં ખૂબ જ લાભકારક એ સાબિત થયું। ગાયના જે પંચગવ્યમાંથી 125 પ્રકારની જે પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં પણ અનેક પ્રોડક્ટમાં બળતણની જરૂર પડે છે, તો એમાં પણ ગોબર ગેસનો ઉપયોગ કરીએ છીએ। ક્યારેક લાઇટ ન હોય તો જનરેટર ચલાવવું પડે છે, તો જનરેટર પણ એમાં 20% ડીઝલ જોઈએ, 80% એ ગોબર ગેસથી ચાલે છે। ગોબર ગેસ નહોતો ત્યારે અમારો ગોબરનો એક જ ઉપયોગ હતો કે કાં ખેતીમાં થાય અથવા પ્રોડક્ટ બનાવવામાં થાય, પણ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવાથી હવે 3 ઉપયોગ થયા। એક તો એ ગોબર ગેસમાંથી ગેસ મળી ગયો, પછી એમાંથી જે સેલરી નીકળે એને અમે ગાળી લઈએ, છાણી લઈએ, એટલે એમાંથી જે ઘન છે એને સુકાવી એનો પાવડર કરી અને ગોબર પ્રોડક્ટ બનાવીએ છીએ। અને જે લિક્વિડ નીકળે એ ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ।